તો સર ફ્રોઝન શોલ્ડર્સમાં એક બીજી સારી ટ્રીટમેન્ટ આવે છે જેના માટે, જેનું કદાચ ટર્મિનોલોજી અમને ના ખબર હોય, પણ એ કઈ બેસ્ટ ટ્રીટમેન્ટ છે, તમે અગર એક્સપ્લેન કરી શકો? સો ફ્રોઝન શોલ્ડર છે ને, એ ખરેખર 2-3 વર્ષ ચાલી શકે એવી કન્ડિશન છે અને ઇટ કેન બી વેરી ડિસેબલિંગ. એટલે શરૂઆતની જે સ્ટેજ હોય એમાં આપણે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝીસ, અને હું મારા ક્લિનિકમાં મેં ડોક્યુમેન્ટ બનાવેલો છે જે બધા જ પેશન્ટોને હું આપતો હોઉં છું. ઓકે. પણ અર્લી સ્ટેજ જો હોય ને, એમાં પહેલાં 4 થી 6 મહિનામાં એમાં હાઇડ્રો ડિસ્ટેન્શન કરીને એક નાનકડી પ્રોસેસ છે. એટલે ઇટ ઇઝ નોટ એન ઓપરેશન, પણ એક ઇન્જેક્શનના માધ્યમથી ખાલી આટલું સૂન કરી અને દવાઓ અંદર વેચવાનું. સો બેસિકલી ફ્રોઝન શોલ્ડર શું છે કે ગોળાની આજુબાજુની જે જગ્યા છે સંકડી થઈ ગઈ છે. એના માટે આ એક હાઇડ્રો ડિસ્ટેન્શન ઇઝ અ વેરી ગુડ ઓપ્શન, કે એમાં અર્લી સ્ટેજમાં લોકલ એનેસ્થેસિયા એટલે ખાલી એટલું બેરું કરીને કરી શકીએ. એ મારે મશીનમાં જોઈને કરવું પડે, પણ એક્સિલન્ટ રિઝલ્ટ છે. અને જો મોડું થઈ જાય, સમજો કે ટાઈમ વધારે થઈ ગયું, સ્ટીફનેસ વધારે થઈ ગઈ, તો આ વસ્તુ પછી મારે એનેસ્થેસિયામાં કરવી પડે. પણ ઓવરઓલ મારા 10માંથી 8 પેશન્ટોને આટલામાં પતી જતું હોય છે. બાકી જે 2 બચ્યા, જે કાં તો બહુ મોડા આવ્યા, કે સપોઝ 1.5 વર્ષ, 1.5 વર્ષ નીકળી ગયું અને જોઈન્ટ એટલું બધું ટાઈટ છે કે એટલે મારે દવાથી બી કંઈ થશે નહીં, તો એ લોકોને અમારે દૂરબીનથી હવે આપણે ક્યોર કરી શકીએ. એટલે એક લેઝરની મશીન દૂરબીનમાંથી નાખી અને જે બધું જાડું થઈ ગયેલું ભાગ છે એને આપણે ક્લિયર કરી દઈએ. પણ મૂળ આ વસ્તુની અવેરનેસ એટલા માટે જરૂરી છે કે અર્લી સ્ટેજમાં બહુ જ ઓછામાં પતી જાય એવું છે, અને એને લાંબા ટાઈમ સુધી ભોગવવાની જરૂર નથી.